એકતાનો સહારો શ્રી સાતગામ સમાજ મેડિકલ સહાય ગ્રુપ સમાજમાં એકતા સંવેદના અને સેવા ભાવનાનું સુંદર ઉદાહરણ બની રહ્યું છે. શ્રી સાતગામ સમાજ મેડિકલ સહાય ગ્રુપ 1 જાન્યુઆરી 2024ના રોજ સ્થાપિત આ ગ્રુપ આજે સમાજ માટે આશાનો દીવો બની ગયું છે. સમાજમાં વારંવાર આવતા મેડિકલ સહાયના કિસ્સાઓને ધ્યાનમાં રાખી સમાજના સભ્યો દ્વારા ગ્રુપ રચાયું. દરેક સભ્ય દર વર્ષે 10,000નો ફાળો આપે છે અને આ ફંડમાંથી જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક સહાય આપવામાં આવે છે. શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશનની અનોખી આરોગ્ય સેવા પહેલ આયુષ્માન કાર્ડ વિતરણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો. રાધનપુર રોડ પર મહાકાલી જ્વેલર્સની બાજુમાં શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આયુષ્માન કાર્ડ વિતરણ કાર્યક્રમ ભવ્ય રીતે સંપન્ન થયો. 5 દિવસ સુધી ચાલેલા કેમ્પ દરમિયાન અંદાજે 2,000થી વધુ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડનો લાભ લીધો હતો. 20 ફેબ્રુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી આયોજિત આ કેમ્પ બાદ આજે વિતરણ કાર્યક્રમ યોજાયો, જેમાં 500થી વધુ લોકો હાજર રહ્યા હતા. પાલનપુરની સાળવી પ્રાથમિક શાળામાં 28 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમ સોડગામ લેવા પાટીદાર પ્રગતિ મંડળ પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ ખાતે યોજાયો હતો. આગામી 3 અને 4 માર્ચના રોજ ઉજવનારા હોળી અને ધૂળેટીના પર્વને ધ્યાને રાખી મહેસાણા જિલ્લામાં ઇન્ચાર્જ ઇમરજન્સી સેવાઓ સજ્જ કરવામાં આવી છે. EMRI 108 સેવા દ્વારા કરવામાં આવેલા ડેટા વિશ્લેષણ મુજબ આ વર્ષે તહેવારના દિવસો દરમિયાન સામાન્ય દિવસોની સરખામણી ઇમરજન્સી કેસોમાં નોંધપાત્ર ઉછાળો આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વડનગર તાલુકાના મઢાસણા ગામે એસટી બસના ચાલકે ગફલતભરી રીતે બસ હંકારી એક 2.5 વર્ષના નિર્દોષ બાળકને જોરદાર ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો. અકસ્માતમાં બાળકને માથાના ભાગે ફ્રેક્ચર, શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા હાલ મહેસાણા ખાનગી હોસ્પિટલ ICUમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યું છે. મહેસાણા શહેરના સુભાષણ રોડ પર પ્રેમ પ્રકરણની અદાવતમાં એક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. 10 દિવસ પૂર્વે ભાગી ગયેલા પ્રેમી પંખીડાઓ પરત આવ્યા બાદ સમાધાન થયું હોવાનું છતાં ઉશ્કેરાયેલા પિતાના પરિવારે યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના શિહોરી ખાતે ફિટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત શિહોરી પોલીસે સાયકલ રેલીનું આયોજન કર્યું હતું. રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં આરોગ્ય અને ફિટનેસ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો હતો. શિહોરી પોલીસ સ્ટેશનના PI કિરીટસિંહ બિહોલા પણ આ રેલીમાં સાયકલ ચલાવી જોડાયા હતા. ગુજરાત સરકારના મંત્રી અને ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ બનાસકાંઠાના ડીસા ખાતેથી દાંતીવાડા ડેમ સુધી યોજાયેલી યુથ સાયકલિંગ રાઇડમાં ભાગ લીધો હતો. તેમણે સવારમાં ખુશનુમા વાતાવરણ વચ્ચે સાયકલ ચલાવી હતી. બનાસકાંઠાના ઓગળ તાલુકાના રાણકપુર ગામમાં ભારતીય સેનાના જવાન ભરતસિંહ કિસાનસિંહ ઝાલા 20 વર્ષની રાષ્ટ્ર સેવા પૂર્ણ કરી નિવૃત્ત થયા હતા. ચિંચુવાડાના વતની હાલ રાણકપુર સ્ટેટના રહેવાસી ભરતસિંહ ઝાલાના સન્માનમાં ગામમાં ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠાના થરા શહેરમાં એક નંદીએ બાળક તેડેલી મહિલા પર હુમલો કર્યો. ઘટનાની જાણ થતાં વડાજોગમાયા ગૌશાળા અને મહાકાલ સેનાએ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી. મહાકાલ સેનાના પ્રમુખ અને જોગમાયા ગૌશાળાના સંચાલક સૂર્યાભાઈએ ઘટનાની જાણ થતાં તેઓ સ્થળ પર પહોંચ્યા હતા. ભારે જહેમત બાદ નંદીનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું Facebook અને Instagram પેજને પણ ફોલો કરો.